આ ટોપી વાળા ભાઈને બહુ વાલા છે, જોરથી જય બોલાવી બોલો એને. તો આપણે ભવાઈની શરૂઆત કરીએ એટલે મારે ભવાઈની અંદર એક રંગલો ના આવે તો આખી ભવાઈ નકામી હે. જેમ કે સુંદર સરોવર હોય એમાં જળ નથી તો કાઈ નથી, ઉચેરી બિલ્ડિંગ હોય એમાં નળ નથી તો કાઈ નથી, હે ભલે ભોગમાં ભણેલી હોય તેમાં અક્કલ નથી તો કાઈ નથી. એવી જ રીતે અમારો એક સરસ મજાનો ભવાઈનો કાર્યક્રમ ચાલતો હોય અને એની અંદર અમારો એક રંગલો ના આવે તો આખી ભવાઈ નકામી હે. જે તમને જ્ઞાન સાથે ગમત આપશે, તમને પેટ પકડીને હસાવશે, અને પોતાનું જ પેટ પકડજો, બાજુવાળાને ના પકડી પાડતા. તો આપણે રંગલાભાઈને બોલાવીએ અને કાર્યક્રમને આગળ ધપાવીએ. હે આવે છે રે આવે છે રંગ રંગીલો રંગીલો આવે છે, આવે છે રે આવે છે રંગ રંગીલો રંગીલો આવે છે. રંગલો આવે ભાઈ રંગલો મિત્રો મારા. અરે મને અહીંયા બોલાવવાનું કારણ શું છે યાર? અલ્યા રંગલા ભાઈ, અહીંયા સરસ મજાનો તમને કેમ બોલાવ્યા છે ખબર છે? આપણા ગુજરાત સરકાર દ્વારા આપણા જિલ્લામાંથી સરસ મજાનો એક ભવાઈનો કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત ઉજવણી ચાલી રહી છે, બરાબર ને? એટલા માટે તમને બોલાવ્યા છે રંગલા ભાઈ. તો આવો આવો. એ રંગલા ભાઈ, રામ 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 રામ. એ તમારા બાપ દાદા કે આમ નામ આમ નામ? ખલા રંગલા ભાઈ, અલા રંગલા ભાઈ, આટલી બધી સંખ્યામાં મેં તમને આવો રામ રામ કીધું, બરાબર? બરાબર. અને તમે વળી પાછા એમ કહો કે આપણા રેડિયા જ આમને આમ. અલ્યા મિત્ર તને ખબર ના પડી યાર? તો આપણે ગામડે ગામડે જઈ, સ્કૂલે જઈ અને ઢોલ વગાડી ભવાઈના કાર્યક્રમો કરી અને સ્વચ્છતા વિશે આપણે જાણકારી આપતા હોય અને પછી એ જાણકારી આપણે ના લઈએ, આપણા બાપ દાદા ગયા એમ જ જવું પડે ને. અલા રંગલા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. લો, તો પછી ગામડે ગામડે જઈ આપણે ભવાઈ દ્વારા આવા નાટકો દ્વારા